હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર નવી અપડેટ પ્રમાણે આઈઆરસીસી દ્વારા એક બહુ જ સરસ સમાચાર તમારા લોકો માટે બહુ જ સારી એક વસ્તુ કહેવાય કે જ્યાં આગળ હવે સ્ટડી પરમિટ વગર બી તમે કેનેડાની અંદર સ્ટડી કરી શકશો. અને એના માટે આઈઆરસીસીએ જે ન્યૂ અપડેટ આપી છે, જે ન્યૂ ડિક્લેરેશન આપ્યું છે, એમણે કન્ફર્મ કરી નાખ્યું છે. તો એ તમારા બધા માટે બહુ સારી ગુડ ન્યૂઝ કહેવાય. ખાલી વસ્તુ એ જોવાની આમાં અંદર આવશે કે હું તમને આજે જે ડિટેલમાં શાંતિથી લાસ્ટ સુધી વિડીયો જોશો તો તમને પ્રોપર સમજાશે કે આની અંદર તમારી ટર્મ્સ એન્ડ કન્ડિશનો શું શું છે, જેની અંદર કોણ કોણ એલિજિબલ થશે, કેટલા ટાઈમ માટે આ પ્રોગ્રામ ચાલવાનો છે. આ બધા લોકો માટે સ્ટડી પરમિટ નહીં બી હોય તો બી એ લોકો સ્ટડી કન્ટિન્યુઅસલી કેનેડામાં કરી શકશે. ડિટેલની અંદર લાસ્ટ સુધી જો વિડીયો તમે શાંતિથી જોશો તો તમને પ્રોપરલી સમજાઈ જશે. અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, જેથી આવી જ અપડેટ તમને કન્ટિન્યુઅસલી મળતી રહે. હવે આપણે આગળ વધીએ ચેનલની અંદર કે જ્યાં આગળ કેનેડાના જે ન્યૂ અનાઉન્સમેન્ટ આવ્યા છે એની અંદર આઈઆરસીસીએ કન્ફર્મ કર્યું છે કે એવા સ્ટુડન્ટો કે જે લોકોએ 7મી જૂન 2023 અથવા 7મી જૂન 2023 પહેલાં 2023 ખાસ નોટ કરજો, 7મી જૂન 2024 નહીં, 2023 પહેલાં જેમણે પોતાની વર્ક પરમિટ એપ્લાય કરી દીધી હશે, સ્ટડી પરમિટ કન્ટિન્યુ રાખવા માટે વર્ક પરમિટ જેમણે એપ્લાય કરી હશે 7મી જૂન 2023 પહેલાં અથવા 7મી જૂને 2023ની, એ બધા સ્ટુડન્ટોને હવે સ્ટડી પરમિટ વગર બી જો એ સ્ટડી કન્ટિન્યુ રાખવા માગે તો એ લઈ શકે છે. જેની અંદર હું તમને કહું કે એન ટર્મ્સ એન્ડ કન્ડિશનની અંદર જો જોવા જઈએ તો તમારે પહેલી વસ્તુ ધ્યાન એ રાખવાની છે કે તમારા કોર્સની જો વાત કરીએ તો મેઇન તમે જે કોર્સ લઈ આવો છે એ મેઇન કોર્સને રેલેવન્ટ સ્ટડી તમે કન્ટિન્યુ રાખી શકો છો, તો એમાં સ્ટડી પરમિટની જરૂર ના પડે તમારે. બીજી વસ્તુ કે કદાચ કોઈ એવા સ્ટુડન્ટ હશે કે જેમણે 7મી જૂન 2023 પછી કોઈ વર્ક પરમિટ જો એપ્લાય કરી છે અથવા શું કહેવાય એ પછી એનું વર્ક પરમિટનું એક્સટેન્શન માગ્યું છે, એ સ્ટુડન્ટો આમાં લાગુ નહીં થાય, એ લોકોને આ વસ્તુ લાગુ નહીં પડે. આ ખાસ વસ્તુ તમારે જોવા જેવી છે. 7મી જૂનના દિવસે અથવા 7મી જૂન 2023 પહેલાં જે લોકોએ પોતાનું સ્ટડી પરમિટ એક્સટેન્શન, વર્ક પરમિટ એક્સટેન્શન અથવા વર્ક પરમિટ આ બધું એપ્લિકેશન કરી દીધી હશે અને એની પાસે કન્ફર્મેશન હશે એના, એ લોકો એનો મેઇન કોર્સને રિલેટેડ કોર્સ જે છે એ કન્ટિન્યુ રાખી શકશે અને એમાં સ્ટડી પરમિટની એમને રિક્વાયરમેન્ટ ઓછી રહેશે અથવા રિક્વાયરમેન્ટ્સ નહીં રહે. હવે જનરલી જોવા જઈએ તો બીજી વસ્તુ કોઓપ પ્રોગ્રામ્સવાળા, જો કોઓપ પ્રોગ્રામ્સની વાત કરીએ તો કોઓપ પ્રોગ્રામ્સની અંદર આની અંદર જે માહિતી છે એ પ્રમાણે જોવા જઈએ કે કોઓપ પ્રોગ્રામ્સની લેન્થ કરતાં મેઇન કોર્સની જે લેન્થ છે એનાથી લાંબો કોર્સિસ તમે બીજો નહીં લઈ શકો, તો તમારે પાછી સ્ટડી પરમિટની જરૂર પડશે. વગર સ્ટડી પરમિટે તમારે જો સ્ટડી કન્ટિન્યુ રાખવું છે તો એની લેન્થથી ઓછો પ્રોગ્રામ તમારે લેવાની ગણતરી રાખવાની. હવે તો કે મેઇન ક્વેશ્ચન્સ કે જ્યાં આગળ કે આ સ્ટડી પરમિટમાં જે લોકો બી એલિજિબલ થાય છે એ લોકો ક્યાં સુધી આ વસ્તુમાં ચાલી શકે કે જ્યાં સ્ટડી પરમિટ વગર બી એ સ્ટડી કન્ટિન્યુઅસલી કરી શકે. તો કે આની અંદર તમારી પાસે જે 3 હું તમને મુદ્દાઓ કહું છું અને જે ડેટ કહું છું એ ખાસ નોટ કરી લેજો, બિકોઝ આ જે ન્યૂ પોલિસી છે આ પોલિસીની અંડરમાં 27મી જૂન 2026ની ડેટ આપવામાં આવી છે કે ત્યાં સુધી આ પ્રોગ્રામની અંદર તમારી પાસે આ ઓપ્શન છે કે તમે સ્ટડી પરમિટ વગર બી સ્ટડી કરી શકો, જે લોકો મેં આગળ બતાવ્યું એ પ્રમાણે એલિજિબલ હશે એ લોકો. બીજી કન્ડિશન, તમારી વર્ક પરમિટ જ્યાં સુધી એની વેલિડિટી હશે ત્યાં સુધી બી તમે સ્ટડી કન્ટિન્યુ કરી શકશો વિધાઉટ સ્ટડી પરમિટ, અથવા તમે વર્ક પરમિટનું એક્સટેન્શન એપ્લાય કર્યું છે અને એ જો રિફ્યુઝ નથી થતું ત્યાં સુધીની ડેટ સુધી તમે આને લાભ લઈ શકો છો. અને કદાચ તમે જે સ્ટડી પરમિટ એક્સટેન્શન કર્યું છે એ ચલો રિફ્યુઝ નથી થતું પણ એની જે ડેડલાઇન આપેલી છે તમને ત્યાં સુધી બી તમે આને સ્ટડી પરમિટનો ઉપયોગ કરી શકો છો. અને આ બધા ક્રાઇટેરિયા મેચ થતા બી એક ફાઇનલ ડેટ નોટ ડાઉન કરી શકો છો 27મી જૂન 2026 સુધી તમે આ જે પોલિસી છે એની અંડરમાં વિધાઉટ સ્ટડી પરમિટની અંદર બી તમે સ્ટડી કેનેડાની અંદર કરી શકશો. આની અંદર નોર્મલી એવું છે કે કેનેડાએ સ્ટુડન્ટને એટ્રેક્શનની જ વાત કરી કહેવાય. મેં મારો ઓપિનિયન શેર કર્યો છે, તમારા જે બી ઓપિનિયન હોય ખાસ કોમેન્ટ કરતા રહેજો. મેક્ઝિમમ લોકો શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. આ રિગાર્ડિંગ હજી ઘણા બધા ક્વેશ્ચન્સ તમારે આવશે બિકોઝ ન્યૂ અને સારી અપડેટ છે. જે બી તમારો ક્વેશ્ચન્સ મગજમાં આવે એ કોમેન્ટ કરતા રહેજો, બિકોઝ આનો હું પાર્ટ 2 લગભગ 1 કે 2 દિવસમાં ફરી રિલીઝ કરવાની હું કોશિશ કરીશ, બિકોઝ આની અંદર હજી ઘણી ડિટેલ્સ માહિતીઓ આવી રહી છે તો એ હું તમારી સાથે ક્લિયર કરવાની કોશિશ કરીશ.
તો ત્યાં સુધી જો તમારા બી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે કોમેન્ટ કરતા રહેજો, તો જેથી કરીને એ વિડીયોની અંદર જ હું તમારું સોલ્યુશન બી ઇન્ક્લુડ કરી શકું. બાકી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરી દે, નોટિફિકેશન ઓન રાખજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.